સો વાતની એક વાત, નરેશભાઈને હંમેશા આવી ટેવ છે કે એ બુદ્ધિપૂર્વક એવું બોલે કે તમારે ને મારે આને 50 વખત આવી ડિબેટ થયા કરે. એ ક્યારેય દૂધ અને પાણીનું પાણી એમ બોલ્યા જ નથી. એને દહીં દૂધમાં જ પગ રાખ્યા છે હંમેશા. આની પહેલાંની ચૂંટણી હતી ત્યારે એમ કીધેલું કે સમાજ મને કહી રહ્યો છે કે તમે સક્રિય રાજનીતિમાં આવો, અને સર્વે ચાલી રહ્યું છે. સર્વે યુવાનોની ટીમ સર્વે કરી રહી છે, અને સર્વેનો રિપોર્ટ આવશે, રિપોર્ટ અમારી અહીંયા આવશે, પછી એવું જાહેરાત કરીશ. આવું ડીંડક ઠેઠ સુધી હલાવ્યું, અને અંતે ધબ દઈને પાણી બેસી ગયા. હે કે ક્યાં ગયા હતા ક્યાંય નહીં. નરેશ પટેલની આ અસમંજસ સ્થિતિ જે છે ને એનો ભોગ પાટીદાર સમાજ બહુ બન્યો છે. એ નેતૃત્વમાં એની લુગડે કોઈ દાગ નથી, એને પૈસાની કંઈ જરૂર નથી, એને કાંઈ બીજો અહમ ઈગો છે એવું નથી, પણ મૂળ નરેશભાઈની એક સ્થિતિ ક્લિયર નથી. એ શું કરવા ધારે છે, સમાજને ક્યાં લઈ જવા ઈચ્છે છે, એ સ્પષ્ટીકરણ નથી હોતું. એટલે લોકો સમજી કંઈ શકતા નથી કવિ શું કરવા માગે છે. અત્યારે એનું જે નિવેદન છે એ પણ એમાંનો જ એક ભાગ છે. મૂળ વાત હતી ખોડલધામ જે મંદિર બન્યું છે એને શતાબ્દી મહોત્સવ 10 વર્ષ પૂર્ણ થાય છે. એ પણ 2027માં જાન્યુઆરીમાં. એ બહુ સાંકેતિક છે, કારણ કે 27માં તો તમે જાણો તો ઘણું બધું પૂરું, ઘણું બધું શરૂ થવાનું. એટલે ખોડલધામને 10 વર્ષ પૂરા થાય ત્યારે એમ કહેવાય છે કે અલગ પ્રકારના કાર્યક્રમો તો રાખવામાં આવ્યા છે. 1008 કુંડી યજ્ઞ ને મહારાસ ને ફલાણું ઢીકણું આવું બધું થશે. અને એ દિવસે નરેશભાઈ પટેલ એમ કે અંતિમ પ્રવચન એનું, અથવા તો મુખ્ય મેસેજ સમાજ જોગ, એનો અત્યારે એણે ખાલી આમ ફ્લેશબેક કરી દીધું, બ્રેકિંગ ન્યૂઝ જેવું, કે હવે હું એમ કે ધરાઈ ગયો, હું આરામ કરવા માગું છું. હવે આ વાત જે છે ને આ બધી જૂનીને જાણીતી ટ્રીક છે. નરેશભાઈ આરામ કરવા માગે છે એવું કહેવામાં આવશે, ત્યાં 27 આવી જશે, ત્યાં સુધીમાં નરેશભાઈ આરામ પછી શું કરશે ને કોની ઊંઘ હરામ કરશે, હવે એની ચર્ચા મળશે શરૂ થવા. કે નરેશભાઈ જ્યારે કે આરામ કરશે તો કોની ઊંઘ હરામ કરશે, કારણ કે એનો આરામે એવો છે. એ સાવધાન થાય લોકોને વિશ્રામ કરવો પડે ને એ વિશ્રામ કરે લોકોએ સાવધાન થઈ જવું પડે, એવી તો નરેશભાઈની ભૂમિકા છે. તો એણે કીધું 2027માં હું હવે મારી નવી ટીમ એમ કે તૈયાર થઈ ગઈ એવું એણે કીધું. પણ ટીમમાં કોણ એ ન કીધું. નવી ટીમ તૈયાર થઈ